નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું પ્રશાંત દયાળ. આપણે જ્યારે વાત કરીએ છીએ ગુજરાતમાં અને દેશમાં કે દલિતોની સ્થિતિમાં હવે સુધારો થયો છે, હવે દલિતોને અનામત આપવાની જરૂર નથી, આવી ચર્ચા અવારનવાર થાય છે. અને જ્યારે આપણે વાત કરીએ છીએ કે દલિતો ઉપર આજે પણ અત્યાચાર થાય છે, આજે પણ દલિતો સાથે ભેદભાવ થાય છે, ત્યારે શહેરી વર્ગના લોકો એવું કહે છે કે ના, હવે આ પ્રમાણ ઘટ્યું છે અને હવે માત્ર ગામડાઓ પૂરતું કદાચ આ ઘટનાઓ સીમિત રહી છે. પણ આ વાત સાથે હું જરા પણ સંમત નથી, કારણ કે આપણા મનમાં જાતિવાદના મૂળિયા અને દલિતો સામેની ધૃણા એટલી તીવ્ર છે કે પછી એ શહેર હોય કે ગામડું હોય, એ ધૃણા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બહાર આવે છે. આજે આવી જ એક ઘટના ઘટી છે અને એ પણ ગુજરાતના પાટનગર ગાંધીનગર જિલ્લામાં, જ્યાં ફરી એક વખત ઉનાકાંડ જેવી ઘટના સર્જાઈ છે. એક દલિતને ગાયને મારી નાખી છે તેવો આરોપ તેની ઉપર મૂકી તેની સાથે હેવાનિયત આચરવામાં આવી છે. આ મામલે ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને આ મામલે હવે ફરી વખત લોકોનો અવાજ બનનાર જિગ્નેશ મેવાણી ફરી વખત બહાર આવ્યા છે. ચાલો તો તેમની સાથે સીધી વાત કરીએ. જિગ્નેશ, નમસ્કાર. જિગ્નેશ, નમસ્કાર. નમસ્તે. જિગ્નેશ, ખરેખર આજે આપણે આ કાર્યક્રમ કરવો પડે છે. મને એવું લાગે છે એ જ દુઃખદ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ જ્યાં ગાંધી અને બાબા સાહેબ આંબેડકરે દલિતો માટે વાત કરી અને એ જ ગુજરાતની અંદર આજે દલિતો માટે જિગ્નેશ મેવાણીએ કે પ્રશાંત દયાળે ચર્ચામાં બેસવું પડે, એવી જે દારૂણ સ્થિતિ નિર્માણ થઈ છે અને ગાંધીનગરમાં જે ઘટના ઘટી છે એ વિશે શું ઘટના છે, પહેલા તો એ જાણવી છે. દર વર્ષે લગભગ આવી રીતે આપણે 10 વખત તો બેસવું પડે જ છે. એટલે એ આપણા દેશ માટે અને ગુજરાત માટે બહુ મોટી ચિંતાનો વિષય હોવો જોઈએ, પણ એ ચિંતાનો વિષય બનતી નથી. અડાલજ પાસેના એક વિસ્તારમાં એક મહેન્દ્રભાઈ પરમાર નામના દલિત સમાજના એક ભાઈ, જે વર્ષોથી પરંપરાગત મૃત પશુઓના નિકાલનું કામ કરે છે. આપણે બધા જાણીએ છીએ દલિત સમાજનો એક તબકો એ મરેલા ઢોર ઉપાડવાનું, ફાડવાનું, એમનું ચામડું કાઢવાનું અને શહેરને ગામને ચોખ્ખું રાખવાનું, ઉભરાતી ગટરો સાફ કરવાનું, આવા અનેક પ્રકારના સામાન્ય રીતે કોઈક માણસ પસંદ ન કરે એવા કામો કરવા માટે એ પરંપરાગત રીતે મજબૂર બનેલો વર્ગ છે. હવે આ જે ઘટના બની એમાં ઉનાકાંડ જેવો જ એપિસોડ છે કે તમે જીવતી ગાયને મારો છો, આવું મેં સાંભળ્યું છે ત્યાં સુધી. દારૂ પીધેલી હાલતમાં કેટલાક યુવાનોએ આ 58 વર્ષના આધેડ વયના દલિત સમાજના માણસને કૂટી નાખ્યો. હવે તમારી આંખ સામે એક ગાય મરેલી પડી હોય, એનું દલિત સમાજના વ્યક્તિઓ ચામડું ઉતારતા હોય અને 1% કેસમાં કોઈને પણ એવી શંકા જાય કે ભાઈ આ જીવતી ગાયને મારી છે, તો પોલીસ અને પ્રશાસનનું ધ્યાન દોરવું જોઈએ. ઇનફેક્ટ તો તમારા દર્શકોને પણ જણાવું કે કેટલાક માણસો ગૌરક્ષાના નામે મુસ્લિમ ભાઈઓ સાથે એવી હિંસા કરતા હોય છે. ઉત્તર ગુજરાતમાં એવા 2-3 એપિસોડ મારા ધ્યાને આવ્યા છે કે મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં રાત્રે 1:30-2:30 વાગે જે કાયદેસર ખરીદેલા જે પેપર્સ હોય, પશુઓને ખરીદેલા ગાયના અને અન્ય પશુઓના, ના તમે એમને કતલખાને જ મોકલી રહ્યા હતા, તમે એને કાપવા જ લઈ ગયા હતા, એવું કરીને ઘણા લોકો તોડ પણ કરતા હોય છે. પણ એક સેકન્ડ માટે આપણે માની લઈએ કે એવું માંસ પકડાયું, તો એ માંસ બકરીનું છે, ભેંસનું છે, એ ગાયનું છે, એ તો એના એફએસએલ વગર, એની લેબોરેટરી વગર તમને કે મને જોઈને કઈ રીતે ખબર પડે? પણ દાઢી ટોપી વાળો માણસ છે, મુસ્લિમ છે, એટલે સોફ્ટ ટાર્ગેટ છે દેશમાં. અને એને એક નાનકડું 8-10 લોકોનું ટોળું લબરમુછિયાઓનું પણ ઘેરી લે, એક લબરમુછિયાનું ટોળું ઘેરી લે, તો બિચારો બહુ એમ્બેરેસિંગ સિચ્યુએશનમાં મુકાતો હોય છે, બહુ ભીંસમાં આવી જતો હોય છે, એક દહેશત અનુભવતો હોય છે. એને સ્વાભાવિક રીતે હુમલો થવાની, પોતાનું મોબ લિન્ચિંગ થવાની એક બીક એનામાં પેસી જતી હોય છે.
એટલે બહુ જ બધા માણસો પાક્કા ખરીદ વેચાણના બિલ હોવા છતાં એ ઢોર મૂકીને ભાગી જતા હોય છે. અને પછી આ કહેવાતા કેટલાક RSS સંઘ પરિવાર સાથે જોડાયેલા માણસો આ પશુનો બારોબાર વેચીને મોટો તોડ પણ કરતા હોય છે અને બહુ નિયમિત રૂપે બને છે. આ બધું બનતું નહીં રોકવું એવી ઉપરથી સૂચનાઓ છે. કમલમમાંથી, ગાંધીનગરમાંથી પોલીસ પ્રશાસનની સૂચનાઓ છે. અને આ જે ઘટના બની તાજેતરમાં મહેન્દ્રભાઈ પરમારની અડાલજની જે ઘટના, એમાં 20-25 વર્ષના કેટલાક યુવાનો આરોપી છે. એમણે કદાચ નશો કરેલી હાલતમાં, દારૂ પીધેલી હાલતમાં આવ્યા અને દલિત સમાજના વ્યક્તિને તમે તો મરેલી ગાય ફાડો છો એમ કરીને બહુ બેરહેમીપૂર્વક માર્યો અને છરીના ઊંડા ઘા કર્યા. એમને કેટલી ગંભીર ઈજાઓ પણ થઈ છે. ગઈકાલે મારી રવિ તેજા માનનીય જિલ્લા પોલીસ વડા ગાંધીનગર સાથે વાત થઈ. એમણે કહ્યું કે જિગ્નેશભાઈ 4 લોકોને અમે લોકોએ ધરપકડ કરી છે અને ડેપ્યુટી SP કી તપાસના કામે અથવા અન્ય કોઈ કામથી 2 દિવસ હાજર નથી, પણ ટૂંક સમયમાં બીજા આરોપીની પણ ધરપકડ કરીશું. હવે આ તો રૂટીન કોર્સમાં તમે હું SP હોય તો પણ FIR કરવી, ધરપકડ કરવી, આગળ જતા ચાર્જશીટ કરવી રૂટીન કામ છે. સાચું કામ જિલ્લા પોલીસ વડાનું, કલેક્ટરનું, સમાજ કલ્યાણ વિભાગનું એ છે કે આજે માનસ દલિતો સાથેના વર્તનનું, મુસ્લિમો સમાજ સાથેના વર્તનનું એ માનસ બદલવું. અને માનસ બદલવા માટે આપણી ટેક્સ્ટબુક બદલવી પડે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, બીજાનું દર્દ સમજે એ સાચો ગુજરાતી. રાઈટ? તો આ સંસ્કાર અને આવા અનેક માનવતાના, સમાનતાના, ન્યાય હોવો જોઈએ, ઊંચ નીચ ન હોવી જોઈએ, અસ્પૃશ્યતા નહીં હોવી જોઈએ. મુસ્લિમ, આદિવાસી, મહિલા, DNT, દલિત સાથે આપણે પુરુષ છીએ એટલે સ્ત્રીઓ પર અત્યાચાર કરીએ, સવર્ણ છીએ એટલે દલિતોને ટાર્ગેટ કરીએ. આ જે માનસ બદલવાનું જે કામ આપણા ગૃહ વિભાગે, સમાજ કલ્યાણ વિભાગે કરવું જોઈએ એ મોટાભાગની ઘટનાઓમાં હું જોતો નથી. હમણાં તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લામાં દેશ આઝાદ થયા પછી પહેલી વખત ધાનેરાના એક ગામમાંથી દલિત સમાજના લોકોના વાળ કાપવામાં આવ્યા. મારી ટીમનો જ એક માણસ, બહુ લડાકુ છોકરો છે અમારા સંગઠનમાં, ચેતન સોલંકી આમાં એ ઇન્વોલ્વ હતો. એને સતત લડીને પ્રયત્નો કરીને કરાવ્યા. દુઃખ, આનંદ એ વાતનો છે કે વાળ કપાતા શરૂ થયા. અસ્પૃશ્યતાનું એક સ્વરૂપ ચલો એક ગામમાંથી દૂર થયું, આનો આનંદ છે, પણ ગામના બધા સર્વ સમાજના લોકો સાથે મળીને બેઠા અને આ બધીને આપણે દૂર કરવી છે. એવો કોઈ સામૂહિક નિર્ણય નતો. FIR ની ધરપકડની કારણે તે વાળ કાપવા. હવે આ ઘટના એક મોટા જાણીતા અંગ્રેજી દૈનિકમાં આવી, એના પછી નેશનલ મીડિયામાં પણ 1-2 લોકો એને કવર કરી. એ પછી પણ જો બનાસકાંઠાના કલેક્ટર, સમાજ કલ્યાણ અધિકારી અને જિલ્લા પોલીસ વડાને અસ્પૃશ્યતા નાબૂદીની ડ્રાઈવ ચલાવવા માટે સંબંધિત મામલતદારો, પ્રાંત અધિકારી, DYSP અને પોલીસ ઇન્સ્પેક્ટરને એક સર્ક્યુલર કરવાનું મન ન થાય તો આવી ઘટના બને ને પછી તમે FIR કરો ને તમે હું ડિબેટ કરીએ. એટલે અસ્પૃશ્યતા નાબૂદીનું અને જનમાનસ બદલાય. કોમવાદી માણસ ન હોય, જાતિવાદી માણસ ન હોય, પુરુષો સ્ત્રીઓ કરતા ઊંચા જ આવો જે ભાવ લઈને તમે હું ફરીએ છીએ. પુરુષ પ્રધાન, મર્દવાદી, વર્ચસ્વવાદી આપણી જે વ્યવસ્થા છે એને તોડવી. એના માટે ફૂલેની વાત થાય, પેરિયારની વાત થાય, સમાનતાની વાત થાય, ન્યાયની વાત થાય. એવી ટેક્સ્ટબુકો નથી, એવા સોશિયલ રિફોર્મર્સ નથી અત્યારે જે પ્રમાણે એક જમાનામાં પરીક્ષિતલાલ મજબૂદાર હતા કે ગુજરાતી ઇન્દુલાલ યાજ્ઞિકને જોયા, કે ગુજરાતી ઠક્કર બાપાને જોયા. રાઈટ? એવી કોઈ સામાજિક ચળવળો અને સમાજ કલ્યાણ વિભાગની કમિટમેન્ટ હતી. મને બરાબર યાદ છે 2017માં વિધાનસભામાં પહેલી વખત હું પ્રવેશ્યો, ધારાસભ્ય થયો. 17 થી અત્યારે 8 વર્ષ દરમિયાન એક પણ વર્ષ એવું બાકી હોય જેમાં ઓછામાં ઓછા એક સત્રમાં રાજ્યની સરકારને એવી ચેલેન્જ આપી હોય કે તમારી પસંદગીનું કોઈ ગામ એ અસ્પૃશ્યતા મુક્ત કરીને બતાવો. અને રાજ્યની સરકારને આવી વિધાનસભામાં ચેલેન્જ આપી એકથી વધારે વખત. એવું તમારી સાથે આવા સંવાદમાં મેં પણ 10 વખત કીધું છે અને તમારા દર્શકો માટે પણ આ વાત થોડી હવે ચવાઈ ગયેલી છે. હું બી બોલીને થાક્યો છું, પણ રાજ્યની સરકાર આમાંથી જે ધડો લેવાનું હોય ને આપણા બ્યુરોક્રેટ્સે જે અસ્પૃશ્યતા નાબૂદી માટે કામ કરવાનું હોય, એક અવેરનેસ ક્રિએટ કરવાની હોય, એ બિલકુલ કરવા નથી માંગતા. એટલે જ્યાં સુધી લોસની ચિંતા હોતી ન થાય ત્યાં સુધી કંઈ નથી કરતા. જી
આજ જે સરકારનું આ માનસ છે કે સરકારનું તો આ કામ છે, પણ સરકારમાં રહેલા લોકો એટલે કે પછી મંત્રી હોય કે પછી અધિકારીઓ હોય, આ મનમાંથી કેમ નથી નીકળતું કે મારું આ કામ છે, મારા રાજ્યમાં આ અસ્પૃશ્યતા ન હોવી જોઈએ? માત્ર કાયદાની રૂએ નહીં, માણસની રૂએ પણ આ આભડછેટ વાળી આખી વાત છે, ભેદભાવ વાળી વાત છે, એ ખૂંચવી જોઈએ. બેઝિકલી કાયદો તો પછી આવે છે. એ ખૂંચતી નથી, કેમ કે માણસ તરીકે આપણને નથી ખૂંચતી. મતલબ કે આપણામાં ફંડામેન્ટલી કંઈક લોચો છે. મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવે અને છતાં તમારો ને મારો આત્મા કકડે નહીં કે મારો દેશ આવો ના હોઈ શકે. એવું જ આપણને ન થતું હોય તો આપણા પરિવારના સંસ્કારોમાં કંઈક ઉણપ રહી ગઈ, આપણા શિક્ષકોએ આપણને યોગ્ય વસ્તુ પીરસી નહીં, સાચી વસ્તુ આપણે પામ્યા નહીં, સંતોની વાણીને આપણે સમજ્યા નહીં. રાઈટ. એટલે હું ઘણી વાર મને વિચાર આવે કે ગુજરાતના 33 જિલ્લાના 33 કલેક્ટર ને 33 SP 66 જણા માંથી એકાદને બાદ કરતા બધા મંદિરે તો જતા જ હશે. મુસ્લિમ બિરાદર હશે તો નમાઝ અદા કરતા હશે. છે તો બધા 99.99% ધાર્મિક માણસો. રાઈટ. પણ બીજાનું દર્દ તો જોઈ જ શકતા નથી. એટલે અસ્પૃશ્યતા જીવતી રહે અને લોકો મંદિરમાં જતા રહે, દર્શન કરી રાખે, નમાઝ અદા કરી રાખે. અને આભડછેટ જો જીવતી રહેવાની હોય તો મતલબ કે માણસ તરીકે આપણામાં ક્યાંક ફંડામેન્ટલ કંઈક ખૂંચે છે. જેમ કે ડોમેસ્ટિક વાયોલન્સની ઘટનાઓ દર બીજા ત્રીજા ઘરમાં બને છે. આપણે જ આપણા પરિવારના પુરુષો દ્વારા આપણા જ પરિવારની સ્ત્રીઓ સાથેના બહુ ખરાબ ગંદા વ્યવહારો અને વર્તનો આપણે જોઈને જ મોટા થયા છીએ. પણ એ આપણને કઠવું જોઈએ, જેથી એટલીસ્ટ મારું બિહેવિયર એવું ન થાય. મારા પરિવારમાં કોઈ દીકરી પરણીને આવે તો એટલીસ્ટ હું એની સાથે એવું બિહેવ ન કરું જેવું મારા દાદાએ કદાચ 20, 25, 30, 40 વર્ષ પહેલા કર્યું હશે. તો એ જે સુધાર આપણે આપણામાં લાવવાનો છે માણસ તરીકે, એ સુધાર લાવવા માટેની કોઈક વૃત્તિ જાણે અત્યારે સમાજમાં બહુ ખાસ ન હોય એવું જોવા મળી રહ્યું છે. અને એ બહુ દુઃખ થાય છે. સંત મેકરણનું ગુજરાત, નરસિંહ મહેતાનું ગુજરાત, ઠક્કર બાપાને પરીક્ષિતલાલ મજમુદારનું ગુજરાત, ગાંધી સરદાર અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત એ આજે પણ ગાયના નામે દલિતોને મારે, જુડે ફટકારે, છરીના ઘા કરે અને એકંદર એક સાયલેન્સ હોય ગુજરાતમાં, એ આપણા ગુજરાત માટે સારું. જિગ્નેશ, એક આવી ઘટના વડોદરામાં પણ ઘટી છે. કોઈ દલિત કર્મચારીએ આત્મહત્યા કરી. હમણાં જ મેં બધી પૂરી વિગતોથી અપડેટ નથી, પણ હમણાં જ તમારી સાથે ઝૂમ કોલમાં જોડાતો તેની પહેલા જ એક ભાઈનો ફોન આવ્યો. કોઈક મહેશભાઈ વણકર નામના ભાઈ છે, એ પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં જોબ કરતા હતા અને લાંબા સમયથી ઉપલી અધિકારી દ્વારા બહુ ચોક્કસ પ્રકારનો ટાર્ગેટ એમને આપવામાં આવતો હતો. એ ટાર્ગેટ ઓફિશિયલ હતો કે અનઓફિશિયલ હતો એ હું જાણતો નથી, પણ એ અધિકારીઓના ત્રાસના કારણે હું સુસાઇડ કરીશ એવું ઘરે પણ કહેતા હતા. અને કોઈ પત્રકાર સાથે પણ એમણે છેલ્લે ફોનમાં આવું કર્યું કે હું આ ટોર્ચરથી હવે છૂટવા માંગુ છું. અને ગઈકાલે એમણે સુસાઇડ કર્યું. અત્યારે એમનો મૃતદેહ એમના ઘરે છે. એટલે આ કિસ્સામાં પણ હું તમારા માધ્યમથી વડોદરા પોલીસને અપીલ કરું કે આનો કોગ્નિઝન્સ લેવામાં આવે, આના મૂળ સુધી જવામાં આવે. નર્મદાબેન પ્રજાપતિની પણ તાજેતરમાં ઘટના બની, એમાં પણ મૂળ સુધી હજી નથી ગયા. ઇનફેક્ટ નર્મદાબેન પ્રજાપતિના કેસમાં મેં પોતે વિડીયો રેકોર્ડ કર્યો છે અને જ્યારે એમની અંતિમ ક્રિયામાં ગયો તો એમના બધા જે સ્વજનો અને એ વિસ્તારના જે લોકો હતા એમાંથી એક માણસ એવું બોલ્યો, જેનું મારી પાસે રેકોર્ડિંગ પણ છે. એક માણસ એવું બોલ્યો કે જે તોડ કરવા માટે અધિકારીઓ ગયા હતા નર્મદાબેન પ્રજાપતિ પાસે અને એમના પતિ પાસે, એ તોડ કરનારી ટોળકીમાંથી કોઈ એવું બોલ્યું કે તમારે મેટર પતાવી હોય તો વ્યાસ સાહેબને મળી લેજો. મતલબ કે એસપી એ બુટલેગર જોડે હપ્તો લેવા પોતે ન જાય, એનો વહીવટદાર જાય, કોઈ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ એને જે રાખેલો હોય એ જાય. એમ આ વ્યાસ સાહેબ કોણ છે જેને તોડ કરવા માટે અધિકારીઓને મોકલ્યા હતા? આ એંગલની પણ તપાસ થવી જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીના તેને કોર્પોરેટર એ પોતાના જ અંગત સર્કલના માણસો જોડે આરટીઆઈ કરાવતા. આવી આરટીઆઈ અમારી સમક્ષ થઈ છે, તારું મકાન તૂટશે, તારી દુકાન તૂટશે, આટલો તારે તોડી પાડવો પડશે, અમારે તો આરટીઆઈ આવી છે, આવું કોર્પોરેશનના અધિકારીઓ પ્રેશર કરતા. એટલે આરટીઆઈ ભાજપના માણસો જ કરાવે, ભાજપના કોર્પોરેટર, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કોર્પોરેશનના તોડબાજ અધિકારીઓ ત્રણેયની મિલીભગતના કારણે નર્મદાબેન પ્રજાપતિએ આત્મવિલોપન કરવું પડ્યું. તો એક કોર્પોરેટરની ભૂમિકા અને વ્યાસ નામના ઓફિસરની ભૂમિકા હજી બહાર આવી નથી. અને નરેન્દ્રભાઈ
નિકોલનો આંટો મારીને હાથ હલાવીને ગયા, પણ હજી નર્મદાબેન પ્રજાપતિની હત્યા માટે જવાબદાર જે લોકોની સામે ગુનો દાખલ થયો એવા એક પણ માણસની ધરપકડ હજી સુધી કરવામાં આવી નથી. એટલે હું ઈચ્છું કે જે મહેન્દ્રભાઈ પરમાર જેને ગાયના નામે માર્યા એ નર્મદાબેન પ્રજાપતિ અને વણકરભાઈ વડોદરાના આ ત્રણેયને ન્યાય મળે. નહીં એટલે એમને ન્યાય મળશે કે નહીં ખબર નહીં, પણ જ્યારે નિકોલમાં નરેન્દ્રભાઈ આવ્યા હતા ત્યારે તમારા લોકોને તો સરકારે પૂરી દીધા હતા ને, હાઉસ એરેસ્ટ. હા, બધા મારા ટીમના માણસ કમલેશભાઈ કટારિયાને સવારે અર્લી મોર્નિંગ 7:30-8 વાગે ડિટેન કરી લીધા. હિતેન્દ્રભાઈ પીઠાડે એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન એમને ડિટેન કરી લીધા. એમના સાથી દીક્ષિતભાઈ પરમાર અમારા ટીમના માણસ એમને ડિટેન કર્યા. અને મારે નતું શેર કરવું પણ છતાં કરું, પ્રકાશભાઈ મકવાણા જે નર્મદાબેન પ્રજાપતિના પ્રકરણમાં ખૂબ લડ્યા, મારા અંગત માણસ, સંગઠનના માણસ, કોંગ્રેસના કાર્યકર્તા, એમના ઘરે ગઈકાલે 15 જીએસટી ના અધિકારીઓ ઘરમાં ઘૂસીને બધું તહેસ નહેસ કરી નાખ્યું અને કે તમારા તો બહુ મોટા લાખો રૂપિયાના બિલ આપવાના ચૂકવે છે એવું એક પ્રકારનું પ્રેશર પણ શરૂ કર્યું છે. પણ જિગ્નેશ લડવાની એમને મળી. જિગ્નેશ, જ્યારે કોંગ્રેસ ઉપર આરોપ મૂકવાનો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીઓ આરોપ મૂકે છે કે ઇન્દિરા ગાંધીએ કટોકટી નાખી અને લોકોનો અવાજ દબાવી દીધો, તો આજની સ્થિતિ શું છે? તો પછી ઇન્દિરાજી જે કટોકટી લાદી એ કટોકટીના સમયમાં હું જીવતો હોત તો કદાચ જેલમાં જ હોત એની સામે લડતમાં. અને રાહુલજી પોતે પાર્ટીના ડાયસ પરથી એકથી વધારે વખત કહી ચૂક્યા છે કે એ કૃત્ય ખોટું હતું, એને કોઈ પણ સંજોગોમાં અવોઇડ કરવું જોઈતું હતું. એટલે ઇમરજન્સીની હું કોંગ્રેસમાં છું એના કારણે એનું જસ્ટિફાઈ કરી શકું નહીં, નાગરિક તરીકે પણ નહીં, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે પણ નહીં. એક વાત છે. અત્યારે એક પ્રકારની જે ના દેખાય એવી જે ઇમરજન્સી આપણે બધા જોઈ રહ્યા છીએ કે અભિસાર શર્મા નામના એક પત્રકાર, એની પર આસામમાં રાષ્ટ્રદ્રોહ કરવામાં આવે, એટલે ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સનો જે ભયંકર પ્રચંડ દુરુપયોગ એ દેશ આઝાદ થયા પછી આજ દિન સુધીમાં આ સ્કેલ ઉપર ક્યારેય આપણે નથી જોયો. રાઈટ? દરેક રાજ્યોની સરકાર, દરેક રાજકીય પક્ષોની સરકાર એ મીડિયાને, જ્યુડિશિયરીને ઇન્ફ્લુઅન્સ કરવાની કોશિશ કરે, એ કોઈ અજાણી બાબત તમારી મારી વચ્ચે નથી. રાઈટ? કલેક્ટરે કોન્સ્ટેબલ, ક્લર્કને ઇન્ફ્લુઅન્સ કરવાની કોશિશ કરે, એસપી કોન્સ્ટેબલને ઇન્ફ્લુઅન્સ કરવાની કોશિશ કરે, પણ આખું ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ ને મીડિયા ગજવામાં લઈને ફરવું, એક ઇન્સ્ટિટ્યુશન તરીકે એને ખતમ કરી નાખવી, એ ભાજપનું બગલ બચ્ચું બની જાય, ઈડી અને સીબીઆઈ અને ઇન્કમટેક્સ અને મીડિયા ગ્રુપ્સ. આવો ધંધો આ દેશે ક્યારેય નથી જોયો. એ કારણસર જ આવો ધંધો ચાલી રહ્યો છે. એટલે જ અભિસાર શર્મા ઉપર રાષ્ટ્રદ્રોહનો કેસ પાછો બી આસામમાં કરવામાં આવે છે. એટલે આસામમાં મારી પર કેસ કર્યો, આસામમાં રાહુલ ગાંધી પર કેસ કર્યો, આસામમાં બીવી શ્રીનિવાસ કોંગ્રેસના રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના અધ્યક્ષ હતા એમની પર કેસ કર્યો, આસામમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા ઉપર કેસ કર્યો અને આસામમાં હવે પત્રકાર અભિસાર શર્મા ઉપર કેસ કર્યો. એટલે આસામ એક પોલિટિકલ ટુરિઝમનું એક સેન્ટર બની ગયું છે. આવો એની જેલમાં અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ હવા ખાઓ અને ચૂપ રહો. આવું હેમંત બિસ્વ શર્મા કદાચ ઈચ્છે છે. કદાચ એમને મને એવું છે કે જેટલી વધારે ચાપલુસી એટલા નાગપુરમાં માર્ક વધશે. તો જિગ્નેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી કહું છું કે આ આપણી બંનેની કમનસીબી છે કે આપણે આ વિષય સાથે વાત કરવી પડે છે. આ દેશની અંદર જિગ્નેશ સાથે જે વાત થઈ એ પ્રમાણે આપણી આસપાસ જે ઘટનાઓ ઘટે છે, ખરેખર તો એક માણસ તરીકે, પત્રકાર તરીકે પણ જવા દો કે જિગ્નેશ મેવાણીને એક રાજનેતા તરીકે કે પછી દલિત આગેવાન તરીકે પણ જવા દો, પણ માણસ તરીકે પણ જિગ્નેશે કહ્યું એમ આપણને આ પૂછવું જોઈએ. જે ભેદભાવ આપણી અંદર પડ્યો છે, પછી એ ભેદભાવ, એ ધૃણા દલિત માટેની હોય, એ ધૃણા મુસલમાન માટેની હોય, એ ધૃણા અથવા એક ઊંચો ભાવ કે હું પુરુષ છું, હું સ્ત્રી કરતા ચડિયાતો છું, આવો કોઈ પણ ભાવ કે અભિમાન આપણી અંદર હોય તો આ અભિમાન અને આ ધૃણા આપણને જ ખતમ કરશે. અને આ ધૃણાને આગ આપવાનું કામ જે લોકો કરી રહ્યા છે તો ભોગવશે, પણ આ ધૃણા આપણને ખતમ કરશે અને આ ધૃણાથી આપણે પોતાની જાતને બચાવી શકીએ એટલું સારું છે. એટલું જ કહીશ. લાચારી સાથે વિરમું છું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.